જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સુંદર ચર્ચા કરી છે ને. પ્રશ્ન સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે. પ્રશ્ન પણ એવા પૂછો કે ગુરુને પણ ભગવાનનું સ્મરણ થાય, એને પણ પ્રભુનું ચિંતન થાય, એવી જિજ્ઞાસા અભિવ્યક્ત કરીએ એ શ્રેષ્ઠ જિજ્ઞાસા છે. પણ હા, જીવ કોને કહેવા જાય? પોતાના જીવનમાં આવેલા દુઃખો, તકલીફો, મૂંઝવણો કોની આગળ દિલ ખોલે? જો આજે સમાજમાં એવી બહુ ઓછી જગ્યાઓ બચી છે જ્યાં દિલની વાત કરી શકાય, જ્યાં દિલ ખોલી શકાય. કારણ કે મોટા ભાગના લોકો તો મજાક કરે, થયો ને દુઃખી, અમે તો જાણતા હતા આ જ લક્ષણનો છે. લોકો પોતે બીજાના દુઃખને પણ મજાક બનાવી દે છે. આજે સમાજમાં એવી જગ્યાઓ જ નથી રહી જ્યાં માણસ હૃદય ખોલીને વાત કરી શકે. અને એટલે કોઈ ગુરુ આગળ, કોઈ મહાપુરુષ આગળ, કોઈ ભગવદી આગળ ક્યારેક પોતાના જીવનની મૂંઝવણ કહો, એમાં કોઈ પાપ નથી, કોઈ અપરાધ નથી. આપણે શ્રેષ્ઠ નથી થઈ શકતા, પણ કોઈ શ્રેષ્ઠનો આશ્રય જરૂર કરી શકીએ છીએ. જો ઘણીવાર ભગવાનમાં ઘણા ન માનતા હોય, કદાચ તમે ભગવાનમાં ન માનતા હો, પણ ભગવાનને જે માને છે એને માનવા લાગો ને તોય કૃપા ઠાકોરજીની થઈ જાય. સીધા કદાચ કૂવામાંથી પાણી આપણે ન કાઢતા હોય, પણ એમાંથી મોટર લગાડીને ટંકી ભરાઈ હોય, એમાંથી નળ ખોલો તો એમાં જલ આવી જાય. એમ જેણે ભગવત ભાવથી પોતાના હૃદયને ભર્યો છે, ક્યાંક એના આશ્રય યા એના આશીર્વાદ મેળવી લો ને તો એ કાર્ય થઈ જાય. એટલે આપણે ત્યાં કહેવાય ત્યારે કાંઈ પણ શ્રમ એવું આવ્યો તો ઠાકોરજીને તો કંઈ કહી શકતા નથી, તો પ્રભુ આગળ કહેવું કઈ રીતે? પુષ્ટિ માર્ગમાં પોતાના ભાવોને અભિવ્યક્ત કરવાનો એ વિવેક છે. મહાપ્રભુજી કહે કે પ્રભુ આગળ કહેવાય નહીં, શ્રમ પડે એવી વાત ન કરાય, દુઃખ ન કહેવાય. તો શું કરું? નેગભોગ ઠાકોરજીનો વધારી દઉં, ડબલ કરી દઉં. એટલે પ્રભુને એમ થાય કે આ રોજ કરતા ડબલ કેમ આવે છે? એટલે જાણી લે કંઈક તકલીફ લાગે છે. અને પ્રભુના કર્ણમાં, મનમાં એક વિચાર આવે ને તો પ્રભુ તો કેવલ સ્મરણ માત્રથી જીવના દુઃખોને દૂર કરી દે છે. સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. કેવલ વિચાર કરી લે. ભગવાનને દુઃખ દૂર કરવા માટે પ્રયાસ કરવાની જરૂર નથી. કોઈ બરફની પાટ પડી હોય, એની પાસે જઈને ઉભા રહો તો તમારે ઠંડી માંગવી પડે? લાગે જ. એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. ક્યાંક અગ્નિ સળગતો હોય, એની પાસે જઈને ઉભા રહો તો ગરમી માંગવી પડે? લાગે જ. એનો પ્રભાવ છે, એનો કર્મ નથી. સૂરજ ઉગે તો કમળ આપમેળે ખીલી જ જાય. કોઈ સૂરજે હાથ લાંબો કરીને કંઈક પાંખડીઓ ખોલવી પડે છે? એનો પ્રભાવ છે. એમ ભગવાન પાસે જઈને બેસો ને તો એ સમસ્ત દુઃખો દૂર થઈ જાય. એ ભગવાનનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. એનું સાનિધ્ય જ સમસ્ત દુઃખોનું આત્યંતિક નાશ કરી દે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે કહેવાની જરૂર જ નથી, એનું શરણું જ કાફી છે, એનું સાનિધ્ય જ કાફી છે. તો પ્રભુને વિવેકપૂર્વક, અને જ્યારે પ્રશ્નો કર્યા છે સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. પ્રસન્ન થઈને કહ્યું, મહારાજ તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. જો આ દ્વિતીય સ્કંદ સાધન લીલા, જેનો જેવો અધિકાર એવી એને સાધનમાં રુચિ. જો આપણે ભલે સેવા જ કરતા હોઈએ, પણ ઘણા કે અમને તો ફૂલઘરની સેવામાં જ આનંદ આવે. કોઈ કે અમને તો સામગ્રી બનાવવાનું કહો એટલું બનાવી દે, અમને એમાં બહુ રુચિ છે. કોઈ કે કીર્તન ગાવાનું કહો તો તમે કહો તો આખો દિવસ ગાઈ દે. કરીએ છીએ સેવા જ, પણ છતાંય અધિકાર અનુસાર સેવામાં રુચિ હોય છે. અને જ્યાં રુચિ છે ત્યાં શ્રમ નથી, ત્યાં આનંદ છે. કારણ કે સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિ નથી, વૃત્તિ છે. પ્રવૃત્તિ માનશો તો થાકી જશો, વૃત્તિ બની જશે ને તો જેટલું કરશો એટલો આનંદ વધશે. જ્યારે સેવા વૈષ્ણવનો સ્વભાવ બની જાય, જેમ નાનું બાળક હોય એને કેવું પડે, બેટા થોડી વાર તો રમીને આવો, એ રમવામાં જ હોય. કારણ કે ત્યાં એની વૃત્તિ છે. ભણાવવા બેસાડવો પડે, એની પ્રવૃત્તિ થઈ જાય. જ્યાં જેને રસ છે ત્યાં એને આનંદ છે.
વૈષ્ણવને સેવામાં જ રસ હોય છે. જેની આંખો સેવા શોધતી હોય ને એ જ વૈષ્ણવ. નહીં તો ઘણી વાર લોકો હવેલીના મનોરથમાં કથામાં અમને ક્યાં કહ્યું છે કંઈક કરવાનું. અરે સેવાનું કહેવાનું ન હોય, સેવા તો શોધી લેવાની હોય, સેવા તો ગોતી લેવાની હોય, જોડાઈ જવાનું હોય. આ નાની સેવાના, બહારની સેવાના, ભીતરની સેવા, આ ખાસાની સેવાના, સેવકીની સેવા. સેવા શબ્દને કોઈ વિશેષણ જોડો જ નહીં. સેવા એ પોતાના અર્થમાં પૂર્ણ શબ્દ છે, એને કોઈ વિશેષણની આવશ્યકતા છે જ નહીં. સેવા એ સેવા છે. નહીં તો ઘણી વાર એમ થાય, લો એને તો ભીતરની, અમને તો બહાર ઊભા રાખ્યા. અરે જે સેવા મળી એને નિષ્ઠાથી કરો. સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો નાની સેવાને મોટી બનાવી લેતો હોય છે એની સેવાની વૃત્તિથી. અરે બુહારી કાઢવાની આવે તો એટલા પ્રેમથી ચીવટથી કાઢો કે આવનારા લોકો શોધે કે આટલું ચોખ્ખું કર્યું કોણે. સેવક દેખાય ને તો સેવા નાની થઈ જાય, પણ સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. તમારી સેવા જોઈને લોકો ગોતે કે આ કર્યું કોણે છે. એવી સેવાની તત્પરતા અને કુશળતા હોવી જોઈએ. તો આ ભાવ સેવાની તત્પરતાનો છે. અહીંયા પ્રશ્ન કર્યા છે, અનેક પ્રકારના ચર્ચાઓ આવી. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કહ્યું, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. અભયની ઈચ્છા વાળાએ ભગવાનનું સ્મરણ કરો. આ જગતમાં નિર્ભીક બનાવનારો પરમાત્મા છે. લોકોએ આપણને ભગવાનના નામે ડરાવી દીધા છે. અરે એક ભગવાન જ તો એવો છે કે જેની પાસે જવાનો અવસર મળે તો ક્યારેય કોઈ ભય ન રાખતા. પ્રભુ પાસે જવાનો અવસર મળે તો ક્યારે પણ પોતાના પાપનો વિચાર કરીને અટકી ન જતા. ના, મારી અંદર તો આવી આદત, મને તો આવું વ્યસન, હું તો આમ, હું તો આવો પાપી, મારાથી કેમ જવાય. અરે એક ભગવાન જ એવા છે જે આપણને પાપમાંથી મુક્ત કરાવી શકે છે. બાકી કોઈનામાં એ સામર્થ્ય નથી કે તમને પાપથી મુક્ત કરી શકે. ભગવાન એકમાત્ર અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. ગીતાજીમાં ભગવાનનો ઉદ્ઘોષ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ. તુમારા એકની શરણમાં આવો, હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ. પ્રભુમાં જે સામર્થ્ય છે. અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસની ચર્ચા આવી. ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળની અંદર ગયા, અંત ન પામ્યા. બહાર આવ્યા, ચારે બાજુ જળ છે, અને જળમાં પરપોટા થાય ને, પરપોટા ફૂટે તો અવાજ આવે, તપ તપ તપ. ત ને પ આ બે શબ્દ સંભળાયા. તપ કરવા માટે બ્રહ્માજી બિરાજી ગયા. ભગવાન પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો છે. જો ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક છે. એ 18,000 શ્લોકો આ 4 શ્લોકનો જ વિસ્તાર છે, જે ભગવાને બ્રહ્માજીને કહ્યા છે. એટલે જ ભાગવતના આદિ વક્તા સ્વયં ભગવાન છે. એટલે જ ભાગવતની વ્યાખ્યા કરતા કહ્યું ને, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. એટલે ભાગવતના મૂળ વક્તા સ્વયં ઈશ્વર છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપતા પ્રભુ બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બ્રહ્મ, જીવ, માયા અને જગત, આ 4 વેદાંતના મુખ્ય 4 વિષયો છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે, માયા શું છે, જીવનું શું સ્વરૂપ છે, અને આ જગતનું શું સ્વરૂપ છે.
વેદાંતના મુખ્ય 4 શબ્દો, અને એના ઉપર જ જુદા જુદા મત છે. એ વિશિષ્ટાદ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, અદ્વૈત હોય. આ જુદા જુદા મતો બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 ઉપર જ સર્વના વિસ્તાર છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું, અહમેવ સમેવાગ્રે, અહમ ઈવ અગ્રે, કાંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે હું જ છું, કાંઈ નહીં રહે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. આગળ અન્ય ચર્ચાઓ કરવામાં આવી, અનેક પ્રકારની સૃષ્ટિ સર્જનની વાત કરી. 10 લક્ષણો ભાગવતમાં બતાવવામાં આવ્યા. જ્યાં 5 લક્ષણ હોય પુરાણ, અને જેમાં 10 લક્ષણ હોય મહાપુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. 17 પુરાણો અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ. જો આપણે ત્યાં ધર્મ ગ્રંથોના પણ જુદા જુદા વર્ગીકરણ છે. સૂત્ર ગ્રંથો હોય, સ્મૃતિ ગ્રંથો હોય, ઉપનિષદ હોય, એટલે વેદાંત આદિ કહીએ. એ જ રીતે પુરાણો છે. અને પુરાભવમ, કે ઘણીવાર તો મત એવો છે કે અતિ પ્રાચીન છે પુરાણો. પંચમ વેદ જેને કહેવામાં આવે છે. 10 લક્ષણ બતાવ્યા, અને 10 લક્ષણનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી આ 10 લક્ષણ શ્રીમદ ભાગવતના છે, જેમાં 10 લીલાઓ નું વર્ણન કરવામાં આવે છે. એટલે કે 3જા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે. સર્ગ, વિસર્ગ અને અનુક્રમે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી પણ વંદન કરતા કહે છે 10 લીલાયુતમ સદા. કોઈ પૂછે ઠાકોરજીની કઈ કઈ લીલાઓ, તો કે દાન લીલા, માન લીલા, હોરી લીલા. અરે આ બધી લીલાઓ તો એક નિરોધ લીલાને અંતર્ગત છે. પ્રભુની મુખ્ય 10 લીલાઓ છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જીવ કર્મ કરે છે, ભગવાન લીલા કરે છે. જ્યારે જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, એ જ લીલા છે. 10 લીલાઓનું વર્ણન સર્ગ લીલાથી 3ય સ્કંદમાં શરૂ થશે. છેલ્લી લીલા આશ્રય લીલા 12મા સ્કંદમાં, જે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ છે ને, એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબા પોતાના શરણમાં બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને તમે શરણમાં જાઓ તો શ્રીનાથજી શું આપે? નાથ દ્વારા જાઓ તો બોક્સમાં શું લઈને આવો છો? ઠોર. વ્રજ ભાષામાં ઠોરને કહેવાય સ્થાન. યાહી ઠોર રીજો. એટલે શ્રીનાથજીની પાસે જાઓ તો શ્રીનાથજી બાબા પોતાના ચરણોમાં સ્થાન આપે છે. અને એવું સ્થાન આપે કે ક્યારે તૂટે જ નહીં ને છૂટે જ નહીં. આપણે ત્યાં સત્યનારાયણનો શીરો નથી કે સીધો ગળી જવાય. અહીંયા તો શ્રીજીનો ઠોર છે. તોડવા જાઓ તો દાંત તૂટે, ઠોર ન તૂટે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વળતી લેવું નામ જો. આ તો શ્રીનાથજીનો આપણે ખાડાની ધાર પર ચાલવાનો માર્ગ છે. હા, પુષ્ટિ માર્ગ એ શીરા જેવો નથી કે સીધો ગળી જાઓ. આ તો ઠોર જેવો છે. એને ચવાવવા માટે તાકાત જોઈએ, એને પચાવવા માટે તાકાત જોઈએ. એવી આ પુષ્ટિ ભક્તિ છે. અહીંયા જે ચર્ચા કરી છે આશ્રય લીલા 12મો સ્કંદ. એટલે જો સત્સંગ પૂરો થાય એટલે આપણે કયું પદ ગાઈએ પૂરું કરવા? આશ્રયનું પદ કહીએ. તો આશ્રયનું પદ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે સત્સંગ થકી જો આશ્રય સિદ્ધ ન થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. એટલે એને પતાવવા માટે, એને પૂરું કરવા માટે ન માનતા, એને પૂર્ણ કરવા માટે આશ્રય પદ છે. કે સત્સંગ કર્યા બાદ પ્રભુના ચરણોમાં મારો આશ્રય સિદ્ધ થયો, વલ્લભના ચરણોમાં આશ્રય સિદ્ધ થયો, તો મારો સત્સંગ પરિપૂર્ણ થયો છે.
એટલે જ્યારે આશ્રય પદ ગાવ એટલે બધાના મનમાં શું આવે? હવે પત્યું, જો આશ્રયનું પદ ગવાય છે. પતાવવા માટે નથી, હૃદયમાં પહોંચાડવા માટે છે. કે જે 2 કલાક સત્સંગ કર્યો એ હૃદયમાં ઉતરી જાય એના માટે આશ્રય છે. તો 12મો સ્કંદે આશ્રય લીલા, દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ તૃતીય સ્કંદને લીલામાં. સર્ગ લીલા. સર્જનમ સર્ગ. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા કરે છે. આ જે કાંઈ પણ દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. એ જ ભગવાનની સર્ગ લીલા છે. મહાપ્રભુજી 2 પ્રકારનો સર્ગ બતાવે છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આ બંને પ્રકારના જીવો દુનિયામાં છે જ. સીધી સાદી ભાષામાં કહું તો આ દુનિયા ક્યારેય પણ પૂરેપૂરી બગડી જવાની નથી, અને આ દુનિયા પૂરેપૂરી ક્યારે સુધરી જવાની નથી. દૈવી પણ છે અને આસુરી પણ છે. બંને પ્રકારની સૃષ્ટિ છે. આ જગતમાં જે વૈવિધ્ય દેખાય છે એ ભગવાનની ભૂલ નથી, ભગવાનના સર્જનનું સૌંદર્ય છે. એકોહ બહુશ્યામ પ્રજાય, એકમાંથી અનેક. જો એક સરખા જ બનાવવા હોત તો પછી અનેક બનવાની જરૂરત જ શું છે? અનેક બનવાની આવશ્યકતા યા એની વિશેષતા ત્યારે જ થાય જ્યારે વૈવિધ્ય હોય. એટલે પ્રભુએ વિવિધતા પ્રગટાવી છે. એટલે પોતાના કરતા કોઈ જુદું દેખાય તો એને પોતાનો વિરોધી ન માની લેતા. એનો વિચાર જુદો છે. અને દરેકના વિચાર હોય, દરેક બુદ્ધિમાનના પોતાના વિચાર હોય. એટલે કોઈ પોતાનો વિચાર અભિવ્યક્ત કરે એનો વિચાર છે. મોડર્ન સમાજ એને જ કહેવાય. મોડર્ન થવાથી, કોઈ ટૂંકા વસ્ત્રો પહેરવાથી કે ડિજિટલ વસ્તુ વાપરવાથી એનાથી કોઈ થોડા મોડર્ન થઈ જવાય છે. મોડર્ન આધુનિકતા એક વિચારધારા છે કે તમે એટલા આધુનિક છો કે તમારાથી વિરોધની કોઈ વાત કરે તો એ વાતને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી શકો છો. તમારા કરતા ઘરમાં જુદો કોઈ વિચાર પણ લોકોનો હોઈ શકે છે. તમે એટલા આધુનિક છો. આધુનિકતા એને કહેવાય કે જ્યાં પ્રગતિશીલ સમાજ છે. ઘણા લોકો એવા છે જેને લાગે જૂનું હતું એ જ બધું સારું. અને ઘણા લોકો એમ બોલે ને કે અમારા વડીલોએ આ અમારા જમાનામાં તો ક્યારે બોલવું જ નહીં. એનો અર્થ એ થાય કે તમારો જમાનો પૂરો. શું ઉંમર મોટી થવાથી તમે સમાજના કોઈ કામના નથી, તમે એ સાબિત કરવા માંગો છો? આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો ખરેખર ઘરમાં વધારાના થઈ જશે. આ પણ તમારો જ જમાનો છે. એવું કેમ માનો કે શરીર ચાલે ત્યાં સુધી જ આપણો સમય? અરે આપણા વિચાર છે, આપણી ઈચ્છાઓ છે, આપણી કામનાઓ છે. અને આ સમાજ પણ ઘણી વાર એવો થઈ જાય ને કે થોડી ઉંમર મોટી થાય એટલે એની બધી મજા બંધ કરાવી દે. હવે આ ઉંમરે જઈને શું કરવું છે, હવે આ ઉંમરે ખાઈને શું કરવું છે, હવે આ ઉંમરે સાંભળીને શું કરવું છે, એમ કરી કરી બિચારાને એવા કરી નાખે. સ્વસ્થ સમાજ એ છે જે સમાજમાં વડીલો પ્રસન્ન હોય. જ્યાં વડીલો પ્રસન્ન રહેતા હોય એ જ પ્રગતિશીલ સમાજ છે. એટલે દરેકની એક ઈચ્છાઓ છે, દરેકની કામનાઓ છે. અને ઉંમરે ને સમયે સમયે માણસના વિચારો બદલાય છે. નાનપણમાં જે ઢીંગલાથી રમતા ઢીંગલીથી એ તમે હવે જુઓ તો તમને હસવું આવે, આમાં શું મજા આવતી હતી. પણ એ સમયે કોઈ હાથમાંથી લઈ લે તો રડવા લાગતા હતા. માણસની સમજો બદલાય છે. અને એટલા માટે ભગવાને જે સર્જન કર્યું છે એ વૈવિધ્યપૂર્ણ છે. અને એટલે જ સુંદરતા છે. વિચાર કરો, દુનિયામાં પીળો જ રંગ હોત તો આખી દુનિયા કેવી લાગત? જુદા જુદા રંગો સૌંદર્યને વધારે છે. અહીંયા સર્ગ લીલાનું વર્ણન કર્યું છે. ભગવાને નિર્ધાર કર્યો કેમે કરીને મારે કૌરવો અને પાંડવોને લડવા દેવા નથી. અને છેલ્લે ભગવાન કહે હું પોતે દૂત બનીને જઈશ અને દુર્યોધનને સમજાવીશ. ઘણા લોકો એમ કે ભગવાને યુદ્ધ કરે. ભગવાને તો પ્રયાસ છેલ્લી ઘડી સુધી કર્યા કે યુદ્ધ ન થાય, અને દૂત બનીને ભગવાન હસ્તિનાપુર પધારે છે.
વિદુરજીનું અપમાન કરી દુર્યોધને કાઢી મૂક્યા છે. વિદુરજી પોતે મહેલ છોડીને જતા રહ્યા છે. યમુનાજીના કિનારે કુટિયા બનાવીને રહે છે. કહેવાય છે કે જે સમયે વિદુરજીએ ઘર છોડ્યું એ સમયે કૌરવોનું સઘળું પુણ્ય લઈને વિદુરજી જતા રહે. ઘણીવાર આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેના પુણ્યથી આખો પરિવાર સુખી હોય, અને એ વ્યક્તિ જતો રહે ને તો જાણે એમ લાગે કે ઘરનું આખું પુણ્ય જતું રહ્યું. આપણા વડીલો ભલે બીજું કાંઈ ન કરતા હોય પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ભાવ એવો રાખજો કે મારી મહેનતથી સુખી નથી, આ માળા ફેરવીને બા જે પુણ્ય ભેગું કરે છે ને એનાથી અમારો પરિવાર સુખી છે. કારણ તમે ધન લાવો છો, વડીલો એને લક્ષ્મી બનાવે છે. અહીંયા પ્રભુ પ્રયાસ કરે છે કે હું સમજાવું દુર્યોધનને, અને પ્રભુ પધાર્યા છે. સમસ્ત નગરવાસીઓને સમાચાર મળ્યા દ્વારિકાધીશ પધારી રહ્યા છે. સ્વાગત કરવા માટે બધા જ ગામની બહાર ગયા છે. દ્વારિકાધીશનો જ્યાં રથ આવે છે પુષ્પની વર્ષા કરે છે, મધુર મંગલ ધ્વનિઓ વાગી રહી છે. સ્વાગત થઈને દ્વારિકાધીશના જયઘોષ થઈ રહ્યા છે. પ્રભુ બધાના સ્વાગતને ઝીલતા ઝીલતા સ્મિત કરતા કરતા આગળ વધી રહ્યા છે. સુલભાજી અને વિદુરજીને સમાચાર મળ્યા પ્રભુ પધારે. દૂર એક વૃક્ષની ઓટમાં ઉભા રહી વિદુરજી અને સુલભાજી દર્શન કરી રહ્યા છે. બધાની સામે સ્મિત કરતા જાય પ્રભુ, સ્વાગતને ઝીલતા જાય. સુલભાજીએ કહ્યું, સાંભળો છો, પ્રભુ બધા સામે સ્મિત કરે છે, આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવી જાય. એટલામાં પ્રભુની દૃષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર, અને એટલું મંદ મંદ સ્મિત કરતા પ્રભુ પ્રસન્ન થઈને વંદન કરવા લાગ્યા. સુરભાજી તો પ્રસન્ન થઈ ગયા, બોલ્યા, ઠાકોરજી તો આપણા જ મનોરથ પૂરા કરવા પધાર્યા લાગે છે. મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો, ઠાકોરજી આજે રાજભોગ આપણા ઘરે આરોગે તો કેવો આનંદ આવી જાય. અરે પાગલ હો ગઈ હો. विदुर जी कहने लगे कि अरे दुर्योधन ने 56 भोग सिद्ध करके रखे, अपन घर थोड़ी पधारते होंगे कोई, वो तो राजा को समझाने के लिए आए. मन में मनोरथ आया तो कह दिया. मनोरथ કરવામાં ક્યારે કચાશ નહીં રાખે. મેં પહેલા જ કહ્યું ને, પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરો, ઠાકોરજીના સામર્થ્ય પર ભરોસો રાખીને મનોરથ કરો કે પ્રભુ જેનો મનોરથ કરી રહ્યો છું અને મારા મનોરથને એ જ પૂરો કરનારો છે. દુર્યોધનના મહેલમાં પધાર્યા છે પ્રભુ. દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન માની જા, 5 ગામ આપી દે જેમાં કાંઈ ઉગતું ન હોય, પાકતું ના હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગામ આપી દે. પાંડવોને સમજાવવાની જવાબદારી મારી. યુદ્ધ ટળી જશે, લાખો લોકોના પ્રાણ બચી જશે. અને દુર્યોધન કહે છે, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે. તો પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. માણસની બુદ્ધિ બગડે ને ત્યારે ભગવાન અને ગુરુની વાત પણ સ્વીકારતો નથી. સ્વયં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવદ આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. જો ઘણીવાર ભગવાન સીધું કહેતા નથી. ઘણીવાર પ્રભુને કાંઈ કહેવું હોય ને તો કોઈની જીભ ઉપર બેસીને આપણને કહેતા હોય, પણ એ આપણી સમજદારી જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી આના દ્વારા મને કંઈ સંકેત કરી રહ્યા છે, પ્રભુ કંઈ કહેવા માંગે છે. એ સમજદારી આપણી હોવી જોઈએ. ભગવાન શબ્દોથી ઘણીવાર નથી કહેતા, ભગવાન સંજોગોથી કહેતા હોય છે. ઘણીવાર સંજોગો એવા થાય કે આપણને એમ લાગે કે ભગવાનની ઈચ્છા કંઈક જુદી લાગે છે, ભગવાન કોઈ જુદો સંકેત કરી રહ્યા છે. દુર્યોધન બાંધવાની કોશિશ કરે છે પ્રભુને, પ્રભુને કોણ બાંધી શકે? જવા લાગ્યા પ્રભુ. દુર્યોધન કહેવા લાગ્યો, પણ ભોજન કરીને તો પધારો. ભગવાન કહે, 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. તું મારો પ્રિય નથી. આપણે કહીએ મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયોમાં
અન્ન માટે બહુ વિશેષ ભાર અપાયો છે દરેક જગ્યાએ. કારણ એનું મૂળ કારણ અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે. એટલે મન ભગવાનનું રહે એટલે અન્ન પણ ભગવાનને ધરેલું હોવું જોઈએ. અને આપણે ત્યાં તો કેવી સુંદર પરંપરાઓ પુષ્ટિ માર્ગની, મરજાદ લેવાની, મર્યાદામાં રહેવાની, સખડી ભોગ ધરીને લેવાની. અને આટલી ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓને આપણે કેટલા લૌકિક ભાવથી જોતા હોઈએ છીએ. ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. કોઈ વૈષ્ણવે નિયમ લીધો હોય કે ના હવે ઠાકોરજીને ધરેલું જ લેવું છે, લોકો તો ઈગો પર લઈ લે. અમારે ત્યાં તો જમવું જ પડે ને, અમારે ત્યાં શેના ના ખાઓ, અમે કોઈ નાના છીએ ને ખરાબ છીએ. તો આમાં કોઈ નાના કે ખરાબ બતાવવાની વાત જ નથી. કોઈ વ્યક્તિ ધર્મશીલ થઈ ધર્મના માર્ગે આગળ જઈ અને પ્રભુ પરક જીવન જીવવા માંગે છે તો એનું રિસ્પેક્ટ કરજો, એની નિંદા ન કરજો. બીજાનો ધર્મનો નિયમ તોડાવીને તમને શું ખુશી મળશે? તમારી લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવશો તો અપરાધ લાગશે. ઉલટાનું તમારે એમ કહેવું જોઈએ કે તમે કહો તો હવેલીમાંથી લાવી આપ, તમે કહો તો ફળ ફૂલ લાવી આપું, પણ અમારી ખુશી માટે તમે તમારો અલૌકિક નિયમ તોડતા નહીં. જે વસ્તુ આપણે પાળી શકતા નથી એ કોઈ પાળતું હોય તો એનું છોડાવવું નહીં. થોડીક મેચ્યોરિટી તો જોઈએ ને આપણા સમાજમાં. એટલી મેચ્યોરિટી પણ નહીં. દરેક વસ્તુને ઈગો પર લઈ, વ્યવહારિતા પર લઈ અને આવી અલૌકિક ઉત્તમ નિયમને આપણે કેટલું લૌકિક અને તુચ્છ બનાવી દઈએ છીએ. અરે ખવડાવવાનો બહુ શોખ હોય ને તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, એને નથી ખવડાવવું. પણ જેણે નિયમ લીધો પ્રભુને ધરીને લઈશ, આપણને તો વાંધો ત્યાં જ આવે. અમે કઈ નાના છીએ, અમે કઈ જો આનાથી મોટા થઈ જવાતું હોય તો તમે નિયમ લઈ લો. અઠવાડિયું લઈને જુઓ તો ખબર પડશે. અરે બીજા ધર્મોમાં જુઓ, લોકો વ્રત કરે ને તો એના વરઘોડાઓ કાઢે કે આણે આટલા ઉપવાસ કર્યા, અને આપણે તો પ્રભુને ધરીને લઈએ ને તો નિંદા કરવા લાગી. અને ઉલટાનું પેલા જેને મરજાદ લીધી હોય, જેને પ્રભુને ધરીને લેવું હોય, એને સંકોચ લાગવા માંડે કે અરે જો નિયમ પાળીશ તો આ લોકોને ખોટું લાગી જશે. એને નિયમ છોડવો પડે છે. એટલે થોડીક મેચ્યોરિટી આપણા વૈષ્ણવ સમાજમાં જરૂરી છે. કારણ કે સમાજના આદર્શ લોકોને, આઈડિયલ લોકોને ખતમ કરી નાખશો અને તમારા બાળકો પૂછશે કે માં, દાદી, વૈષ્ણવ કેવા હોય, તો કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય.